એક લાઈન છે, જ્ઞાનીને જરૂર નથી બહિર્ગુણ ગાનથી. આ જોવા જાઓ તો જ્યાં સુધી હજી એક અંશ પણ બહારથી ગુણગાન ગમે છે, વખાણ ગમે છે, વાવા ગમે છે અને શાસ્ત્રની ભાષામાં કહીએ તો પૂજાવાનું ગમે છે, ત્યાં સુધી સંપૂર્ણ જ્ઞાની કહેવાય નહીં. કારણ કે જ્ઞાની પુરુષને આ દેહ પ્રત્યેનું એટલું બધું પાડોશી ભાવ કહો કે પક્ષપાત માલિકી વગરનું કહો, એને એક ક્ષણ માટે પણ આ દેહને કોઈ પૂજે, વખાણે અથવા એના ગુણગાન ગાય અને એમને અંદર ગમે તો એ જ્ઞાની નથી સાહેબ. આમ તો ભરતભાઈ બહુ વધારે નહીં ખબર હોય, પણ પૂજાવાનું સંપૂર્ણ પૂજાવામાંથી મુક્ત થાય ને, આટલો પણ અંશ ન ગમે ને ત્યારે 10મું ગુણ સ્થાનક પાર કરે. આ બધા માટે આ તો પેલું કહેવાય ગયું ભરતભાઈ, કારણ કે બધા પાછા કારણ કે પૂજાવાની એટલે આપણે આમાં પેલું પણ છે, નથી ખ્વાહિશ પૂજાવાની, નથી ખ્વાહિશ પૂજા પાની, નથી યા સ્થાપના પીંજન. જ્ઞાની પુરુષ બહારથી, બધા મહાત્માઓ સાંભળજો, બેસી જજો. જ્ઞાની પુરુષ બહારથી એને કોઈ પણ પ્રકારનું ભિખારીપણું રહ્યું ના હોય. બહારથી એટલે શું કહેવા માંગીએ છે? દેખાતું કે ન દેખાતી ગલગલિયા. દાદા ભગવાન કહેતા કે નિરંતર અમારી આંખોમાં જોયા કરજે, કોઈ પણ પ્રકારના સાપોલિયા રમતા દેખાય ને તો અમે જ્ઞાની નથી. અમને આ જગતમાં કોઈ ગલગલિયા કરી શકે એ પાક્યા જ નથી. અમને કોઈ પણ વાતનું, કોઈ પણ સાંસારિક, કારણ કે અમે પહેલા સંપૂર્ણ અમારું કલ્યાણ કરીને આ નિમિત્ત બન્યા છીએ. અધકચરું કલ્યાણ અને અધકચરું કલ્યાણ બીજાનું કરવું એમાં દાદા ભગવાન માનતા નહોતા. સંપૂર્ણ પોતાની પ્યોરિટી, સંપૂર્ણ અહિંસકપણું અને સંપૂર્ણ કલ્યાણ પોતાનું થયું પછી જ્યાં જાય ત્યાં બીજાના કલ્યાણમાં નિમિત્ત રૂપે હતા. ક્યાંય પોતાને નુકસાન થાય એવું એક ક્ષણ માટે પણ અજાગૃતિ રહી નહોતી. મહાત્માઓ સાંભળો છો ને? ક્યાંય પણ સંસારમાં પોતાના આત્મપક્ષમાં સહેજ પણ નુકસાન થાય એવી એક જાગૃતિ રહી નહોતી. સંપૂર્ણ જાગૃતિ. હવે જેને ગુણગાન ના ગમે, વાહવા ના ગમે, પૂજાવાનું ના ગમે, માળા પહેરી હોય ને બરોડા રેલવે સ્ટેશનથી ચડે તો માળા ગજવામાં નાખી દે કે જોઈએ તો ખરા હજી ક્યાંય ખૂણે ખાંચરે બાકી નથી ને, એટલે કોઈ ગોદો મારે, ચાલો કાકા આગળ વધો, તમારા બાપની ટ્રેન નથી, તો અંદર અસર થાય એ હજી જોવાનું અમે જોઈ નાખીએ કે હજી ક્યાંય બાકી નથી ને. માળા બાળા બધું ગજવામાં નાખી અને એક કોમન મેન તરીકે તો પાછળવાળા કે કાકા આગળ વધો, બાપની ટ્રેન નથી. અને દાદા પોતાની પરીક્ષા લઈ લે કે હજી ક્યાંય ખૂણે ખાંચરે અહંકાર ટીપું રહ્યું નથી ને, નહીં તો જ્ઞાનીમાં એટલું લાંછન લાગશે. એટલે દાદા કહેતા હતા મહાત્માઓને કે અમને ચોખ્ખા રાખજો. જો અમને ચોખ્ખા નહીં રાખો ને તો જગત કલ્યાણમાં પણ એટલી ચોખ્ખાઈ ઓછી થશે. એટલે બહારનું સુખ, બહારના ગુણગાન, બહારથી કંઈ પણ લેવું એ તો દાદા ભગવાનની ખુમારી હતી કે કોઈ વસ્તુ, કોઈ સંજોગ મને સુખી કરે, એટલી બધી પોતાની ખુમારી હતી.
કે હું અનંત શક્તિવાળો, અનંત સુખવાળો અને બહારની કોઈ વસ્તુ મને ક્ષત્રિય ગુણ કહેવાયા. એટલે કહીએ ને કે અત્યારે કોઈ પણ સંસારની અસર થાય છે ને, સમજવાનું કે હજી બહારથી સુખ લેવાનું બંધ થયું નથી. ભલે ડિસ્ચાર્જ સ્વરૂપે હોય, પણ ઓળખાણ તો કરવી જ પડશે ડિસ્ચાર્જની. આ પદમાં પહેલી કડી, પહેલી લાઈન, અનન્ય દાદા અવતરણે, તરણાને એ તરાવ્યો રે. દાદા ભગવાન પ્રત્યે જેનું એક અને અનન્યપણું ઊભું થયું, તો દાદા કહે છે મારી જવાબદારી. કારણ કે આ કાળમાં જ્ઞાન અથવા તો કોણ ડૂબેલો છે અને કોણ તરેલો છે એ જોવાતું નથી. અમારી કૃપા અને અમારા યોગ બળથી એને તરાવી નાખીએ. એનું કારણ એટલું કે એની અમારા પ્રત્યેની અનન્યતા કેવી છે એ પ્રમાણે અમે વસ્તુ તો પ્રાપ્ત કરાવી દઈએ, કાયમ માટે એને મુક્તિ મળી જાય, પણ એનો અનુભવ એની અનન્યતા ઉપર આધાર રાખે છે. દાદા કહેતા કે અમે આ જ્ઞાન આપીએ ને ત્યારે પાણી રૂપે અને વરાળ રૂપેના કર્મ ઉડી જાય. એની લાયકાત હોય કે ના હોય, અમને ભેગો થયો એટલે અમને ઋષભદેવ ભગવાને કહ્યું હતું કે હવે તને જે ભેગો થાય એ લાયકાત વાળો માનજે. કારણ કે આવા પુરુષનો ભેટો થવો એ કોક એવી જગ્યા હશે કે જેના લીધે આ જ્ઞાનીનો અજાણતા દર્શન થઈ જાય. હવે અજાણતા થયેલા દર્શન જ્ઞાની સંપૂર્ણ ભાન સાથે એને તરાવી નાખે. આપણી અનન્યતામાં ખામી છે અને દાદા ભગવાનની અનન્યતામાં એક નાની અમથી પણ ખામી નથી. એ કે અમે જ્ઞાન આપીએ ને એટલે પાણી રૂપે, વરાળ રૂપે તો બધા કર્મો ભસ્મીભૂત થઈ જાય. રે કોણ કયા? તો કે બરફ રૂપે. એટલે તીર્થંકર ભગવાનના 14 સપનામાં એક સપન જ્ઞાનાગ્નિ છે, અને એ અગ્નિને ધુમાડો ના નીકળે, અધુવા જ્ઞાનાગ્નિ. એક પદમાં જ હતું, અધુવા. ધુમાડો થાય ને તો કંઈક બળે છે, અને આમાં આ જ્ઞાનાગ્નિમાં બધું એની મેળે ઓગળીને ઠંડકને પામે છે. જ્ઞાનાગ્નિ એટલે શુદ્ધાત્મા પ્રાપ્ત થવો એ પ્રત્યક્ષ જ્ઞાની મળ્યા હોય અને તમારું સહેજ પણ એમના પ્રત્યેનો ઝુકાવ હોય તો આ કાળમાં જ્ઞાની પુરુષ એનું કામ કાઢી નાખે. અને એટલા બધા અપવાદ છે કે લાવ્યા, પકડીને લાવ્યા, જ્ઞાન અપાવીને જ્ઞાન લઈએ લીધું. કારણ કે શુદ્ધાત્મા, બધી વાતો બરોબર, પણ શુદ્ધાત્મા પ્રાપ્ત થાય કેવી રીતે? હવે એ દાદા ભગવાન આખા જગત જોડે એક અને અનન્યપણું હતું, અને એના લીધે જે ભેગો થયો એનું કાયમનું કલ્યાણ થયું. તરી ગયા, પોતે તર્યા અને બીજાને તરાવ્યા. તરણું હોય એને તરાવ્યું. મોટા લાકડા
એ તો બરોબર છે. એક નાનું અમથું ઘાસનું, હા, ઘાસની એક સળી, તણખલું, એને તાર્યા, એને મોક્ષને લાયક કરી નાખ્યા. કેવી રીતે શક્ય છે? તો કે તમારી અંદર દાદા પ્રત્યેની, મારી અંદર દાદા ભગવાન પ્રત્યેની, કારણ કે બધું મળશે, જ્ઞાન મળશે, જ્ઞાનના વાક્યો મળશે, શબ્દો મળશે, પણ આ દશા કોણ પ્રાપ્ત કરાવશે? હું બધી આપતાવાણી વાંચી ગયો, આપણી બધી આપતાવાણી, દાદા ભગવાનના મુખેથી નીકળેલી વાણી વાંચી ગયો, તોય દાદા કહે છે પાછું મૂલ્ય વાંચી લેજે. કારણ કે આપતાવાણી વાંચ્યાનો કેફ ના ચડી જાય. એટલે હવે પછી આપતાવાણી વાંચીને પંડિત બનશે, પણ જ્ઞાની બનવું સહેલું નથી. કેમ? તો કે આખી ને આખી આપતાવાણી મને સમજાઈ ગઈ છે. એનું પ્રમાણ શું? તો કે સંસારમાં પહેલામાં પહેલું નાનો થઈ જાય આ ભાગ. અંદર પ્રત્યક્ષ દાદા મળ્યા પછી શુદ્ધાત્મા પ્રાપ્ત થઈ ગયો, અંદર શુદ્ધાત્મા જોડે વાતચીત થાય. જો ને પેલી છોકરીને ગઈકાલે મેં કીધું કે દાદા જોડે વાત કરજે, તો કાલે વાત કરીને આજે દાદા જોડે વાત કરીને સ્કૂલે ગઈ. ઓહો, સરસ સરસ. હે ને? વાત કર્યા કરે દાદા જોડે, એની જોડે. હવે જ્યાં બુદ્ધિ ના વપરાય ને, બસ 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 એના વગર અનન્યપણું નહીં આવે. નહીં આવે. જ્યાં સુધી બુદ્ધિ છે ને ત્યાં સુધી પોતાનું કલ્યાણ કરવામાં નહીં માને. એને થશે કે આ બધા સમજે છે, એવું થાય. આ નથી સમજ્યા, આ નથી સમજ્યા, આ નથી સમજ્યા, આ નથી સમજ્યા, આ નથી સમજ્યા. પછી છેલ્લે આપણને પૂછવું પડે, તું સમજી ગયો બધું? તો તને બધા સમજેલા દેખાવા જોઈએ. કારણ કે બધાને એમ થાય કે હું સમજી ગયો છું, પણ બીજા બધાનું બાકી છે. હવે નાનું છોકરુંને મેં ખાલી કીધું આવું, તો દાદા જોડે બધી વાત કરી. એને ફોટો હશે ને, ફોટા જોડે ને, ફોટો જોઈને. અને આમ પણ અમે સ્કૂલમાં એને લઈ જતી હતી, તો રસ્તામાં કે દાદા હવે હું સ્કૂલમાં જાઉં છું, તમે બી ચલો સ્કૂલમાં, ભણવાનો ટાઈમ થઈ ગયો છે, દાદા ભણવાનું છે, હા ચલો એમ. અને રાત્રે સુવા ગઈ તો કે હું સુઈ જાઉં છું, તમે બી સુઈ જાઓ. હા, સવારે ઉઠીને કે ટાઈમ થઈ ગયો છે, ઉઠી જાઓ, હવે હું ઉઠી ગઈ છું, તમે બી ઉઠી જાઓ, ચલો. કોનું સાંભળે દાદા? બોલો, કોનું સાંભળે? આ કેવું બુદ્ધિ જ્યાં વચમાં નથી આવતી ને, ત્યાં અનન્યપણું એમનેમ જ. આ જો દાદા જોડે કેવી રીતે વાત કરે છે, જુઓ તો ખરા. આપણે ગાઈએ ખરા, અમે તમને નહીં છોડવાના, કાલા વાલા કરું છું. અમને પારકાના માનો માનો પોતાના, અમને પારકાના માનો માનો પોતાના. તારા દર્શનના દીવાના, તારા દર્શનના દીવાના. તારી આંખોના મસ્તાના, તારી આંખોમાં મસ્તાના. અમને પારકાના માનો માનો પોતાના, અમને પારકાના માનો માનો પોતાના. તારે ઘોડે તો રમવાના, તારે ખોળે તો રમવાના. વાતો દિલડાની કહેવાના, વાતો દિલડાની કહેવાના. અમને પારકાના માનો માનો પોતાના, અમને પારકાના માનો માનો પોતાના. આવડી અમથી છોકરી દાદા જોડે આ બધી વાત કરે. ઉઠી જાઓ, ઉઠી જાઓ હવે, અને હું સ્કૂલમાં જાઉં છું. અને શું મારી જોડે સ્કૂલે ચાલો. હવે આ જે દાદા જોડે વાત કરે ને, આપણે કહીએ ને ભૂલમાંય કોઈ વડાપ્રધાન જોડે હાથ મિલાવી દીધો હોય ને, તો કેટલો આનંદ રહેશે. ઓહો,
તો આ તો 14 લોકના નાથ જોડે વાત કરે છે. 14 લોકનો નાથ, દેવો, આખું બ્રહ્માંડ એને સમર્પિત છે. બોલો, સિમંદર સ્વામીની સભામાં દાદાના ગુણલા ગવાય છે કે અત્યારે આ ભરત ક્ષેત્રમાં આ પુરુષ એવા પાક્યા છે, જુઓ તો ખરા કેવા કલ્યાણ થાય છે. દાદાનો જય હો, પછી આખું ગાયું દાદાનો વિજય હો, એ 2 લાઈન છે. જ્યારે સિમંદર સ્વામીમાં દાદાનો જય હો ત્યારે આખું બ્રહ્માંડ કે છે દાદાનો વિજય હો. બોલ્યું બ્રહ્માંડ સામુ દાદાનો વિજય હો. બોલ્યું બ્રહ્માંડ સામે દાદાનો વિજય હો. ભાવનો દ્રવ્યના જાળા ખંખેરી જાણ જો અબુધ અધ્યાસે. ભાવનો દ્રવ્યના જાળા ખંખેરી જાણ જો અબુધ અધ્યાસે. આ કેવું? આ શું? અરજી કરી નાખ્યો પડગો દાદાનો જય હો. અરજી કરી નાખ્યો પડગો દાદાનો જય હો. બોલ્યું બ્રહ્માંડ સામુ દાદાનો વિજય હો. બોલ્યું બ્રહ્માંડ સામુ દાદાનો વિજય હો. આ વાત આ દાદા ભગવાન એટલે દાદા જોડે અનન્યતા કરવી ખૂબ સહેલી છે, પણ આપણે જે આખો સંસાર ચિતરીને આવ્યા છીએ ને, કશાયોને આધીન, આનંદ આનંદ શાનો આવે? કશાયોનો કે પોતાનો? મહાત્માઓ બોલતા નથી ને સામ. કશાયોનો. કંઈ પણ થાય, અહીંયા તમને કંઈ પણ કોઈ ના ગમતું કે અથવા ના ગમતો વ્યવહાર તમારી જોડે કરે, અહીંયા તમે દુઃખી થાઓ કે કશાયોના આધારે દુઃખી થાઓ? કશાયોના આધારે દુઃખી થઈ. અને અહીંયા આવીને તમારા ખૂબ વખાણ કરે ને ખૂબ સરસ છે, તમે આનંદમાં આવો કે કશાયોના લીધે આનંદમાં આવો? કશાયોના લીધે આનંદમાં. અને એ કશાયો આપણી અંદર શું કરે? આપણી ભૂલનો પક્ષ લેવાનું એને બહુ આનંદ આવે. કોઈ રીતે હાર માને જ નહીં ને. કશાયો આપણાથી થયેલી ભૂલ એ કશાયોએ કરાવી છે, ને કશાયો કહે છે કે ભૂલ જો એનો પક્ષ ન લીધો તો અમે અનાથ થઈ જશું. બહુ આર્ગ્યુમેન્ટ ચાલે, બહુ આર્ગ્યુમેન્ટ ચાલે, બહુ આર્ગ્યુમેન્ટ ચાલે, બહુ ચાલે. છેલ્લે અંદર આનંદ કોણ પામે? દાદા ભગવાને આવો કોઈ આનંદ લીધો નહોતો. ભાઈ જે હોય તે, અમે ભગવાન નથી, મય પ્રગટ થયા છે તે ભગવાન છે. અમે તો આમ છીએ, કોન્ટ્રાક્ટ છીએ, ભાદરના પટેલ છીએ, તેમ છીએ, એવું વાળી જોડીને પણ છેલ્લે એને જ્ઞાન લેવડાવી દે કે આવ્યો છે તો મયરો સમજજો. હવે શું દાદા ભગવાનની ખટપટ, કેવી ખટપટ! કશી કોઈ પણ સંસારનું કોઈ પણ પ્રકારનું વ્યવહાર ના આવડતો હોય ને દાદા જોડે વ્યવહાર કરે તો પણ દાદાનું લક્ષ કેમ કરીને એનું કલ્યાણ થાય. કારણ કે મને ભેગો થયો, એ મને ભેગો થયો. જ્ઞાન નહોતું ત્યારે કહેતા હતા મને ભેગો થાય એ સુખીઓ થવો જોઈએ. જ્ઞાન નહોતું તોય 10 વર્ષની ઉંમર હતી ત્યારથી મને ભેગો થાય એ દુઃખી થવાની વાત તો ક્યાંય ગઈ. એને વંટોળે ચડાવવાની વાત દૂર રહી. કેમ કરીને સુખીઓ થાય? કારણ કે દાદાને સંસારની કિંમત નહોતી. સંસાર એટલે કશાયોની કિંમત નહોતી. કારણ કે આપણો સંસાર કશાયોને આધીન છે. જે ડિસ્ચાર્જમાં છે ને, ખાલી થાય છે ને,
અત્યારે આ ભાગ આખો દિવસે ને દિવસે ઉંમર વધતી જાય છે અને સ્મશાન તરફ આગળ વધે છે. એક દિવસ પૂરો થયો, સ્મશાન તરફ આગળ વધ્યો. એક દિવસ પૂરો થયો, સ્મશાન તરફ આગળ વધ્યો. કારણ કે આની પેલી થાય છે. તો દાદાને તો જ્ઞાન નહોતું અને સામાન્ય હતા અને સામાન્ય થઈને રહેતા હતા. 1933 ને 1936માં ગવર્મેન્ટના 2 જેટીના કોન્ટ્રાક્ટ મળ્યા. આજથી 90 વર્ષ પહેલા ને 25ની સાલ અને 1936 90ની સાલ. એ ટાઈમમાં દાદા ભગવાનને બંને કોન્ટ્રાક્ટમાં 9 લાખ રૂપિયાનો પ્રોફિટ થયો. માથે ચડ્યું જ નહીં. એક રૂપિયો માથે આ ચડ્યો જ નહીં. દાદા કે હું નોકરી કરું તો મને કેટલા મળે એટલું મને આપી દો. તો પછી ભાગીદારે કીધું દાદા બીજા? તો કે રહેવા દો ને, એનો બીજો પાર્ટનર આવશે. નફાનો બીજો પાર્ટનર નુકસાન. લોસ. હવે એ કોઈ નથી એટલે પછી શું દુઃખી થઈ જાય. આવેલા પૈસા જાય એ કેવી રીતે પોસાય? હવે આવેલા પૈસા જાય એ નથી પોસાતું તો આપણને જે મનુષ્યનું આયુષ્ય મળ્યું છે, આ શ્વાસોશ્વાસ, એ એમનેમ જાય છે. તો એ કેવી રીતે પોસાય છે આપણને? આપણે રાહ સાની જોઈએ છે? બસ હવે 3 જ દિવસ રહ્યા, ઓહો, થઈ ગયું પર્યુષણ, હવે તો આવતા વર્ષે. એ તો જોશું હવે ત્યારની વાત ત્યારે. હા, 8 દિવસ થયા એટલે બધું ઘરમાં બાકી છે કામ. કપડાં એટલા ભેગા થયા છે, આ ભેગું થયું છે, આ થયું છે, બધું કામ બાકી છે. બધું યાદ આવે. અહીંયા બેઠા હો ને, હું અત્યારે સામાયિક કરાવું ને તો આખા ઘરમાં સાફ સૂફી કરવા જતો રહે. અને મેં એમ કીધું આપણું ઘર સાફ કરો, આપણું ઘર ચોખ્ખું કરો અને સામાયિક કરો. ઘરમાં બધે કેવું રહ્યું? અરે બહુ ચોખ્ખું થઈ ગયું. કે મેં તો મારે બાકી રહ્યું ને આ લોકો હળું કર્મી છે. આ બધા ઓછો હિસાબ લાવ્યા છે. તમે અહીંયા બેઠા રહ્યા, એ લોકો ઘરે પહોંચી ગયા. અલા ભાઈ, મેં ઘર સાફ કરવાનું કીધું તો શું કહેવાય હવે? એટલે હા, આ જે ભાગ છે ને, આ ભાગમાં જે ચાર્જ કરીને આવ્યા છીએ ને, એ જે અત્યારે ખાલી થાય છે ને, એમાં આપણે હવે અત્યારે નથી. આપણે જ્યારે ચાર્જ કરેલું અત્યારે જ્યારે ખાલી થાય છે ને, એ ખાલી થાય છે ને, એ ખાલી થતામાં એ અહંકાર છે. પણ એ અહંકારે હવે આપણો નથી, આપણું સ્વરૂપે નથી અને ખાલી થાય છે. એ ભાગ આપણો છે જ નહીં. પણ આપણને અસર એવી બતાવે કે હજી પેલો નિશ્ચય કાચો હોય ને, એટલે કે હા બસ અહીંયાથી નીકળશું ને એટલે નીચે ગણપતિના દર્શન કરી લેશું. અહીંયા ગણપતિ આવે છે નીચે, આજે લાવી દીધા કાલે આવશે. પછી બધું તૈયાર કરશે, પરમ દિવસે પૂજા કરશે, અહીંયા દર્શન કરશું અને પછી ગુરુવાર તો આખું બધું આ ચોખ્ખું કરવામાં જ જશે. કારણ કે એટલું બધું જોવું પડશે. દાળ ચોખા કશું આપણે જોયું જ નથી, કારણ કે અહીંયા જ જમતા હતા. એટલે આપણે કીધું હોય કે પોટલી ચણાની દાળ લેતા આવજો અહીંયા, તો વાત જુદી જ. આપણી અંદર આ સત્સંગ એટલે કહીએ છે ને કે સત્સંગ સાંભળ્યો છે, સમજાયો પણ છે એમ કહીએ, પણ હજી એ રૂપ એ રંગ થયો નથી. એ રૂપ રંગ થયો નથી. કયો ભાગ? આ બહારનો ભાગ. કારણ કે આનો મોક્ષ બાકી છે, આનું ચોખ્ખા થવાનું બાકી છે. એટલે થાય શું
કે કોઈ પણ વાત આપણે કરીએ ને તો એમાં મોટામાં મોટો ખાલી થતો ભાગ કયો છે? તો કે અંદરથી કરતા પણ બતાવે. મારે કરવાનું, મારે કરવાનું, મારે કરવાનું, મારે કરવાનું, આમ કરવાનું. પછી વહેલા નીકળી જાય, ટ્રાફિક નડે તો, આમ થાય તો. હવે ટ્રાફિક નડ્યો હોય એને ગયા પર્યુષણમાં, ઓહો. અને આજે યાદ આવે તો એનું ગયા પર્યુષણમાં ટ્રાફિક નડ્યો તો એનું પ્રતિક્રમણ કર્યું નથી. શું પ્રતિક્રમણ કરવાનું? નડ્યો તો કોને? જે પર્યુષણમાં આવતો તો તેને. બરોબર ને? તો ટ્રાફિક નડ્યો, નીકળે એવું નથી. તો ચાલો ને દાદા પાસે ત્યાં સુધી શક્તિ માંગીએ. આપણે તો બેઠા છીએ, રિક્ષાવાળાએ રિક્ષા કાઢવાની છે, ગાડીવાળાએ ગાડી કાઢવાની છે. આપણે બેઠા છીએ, આપણે આંખો ફાડી ફાડીને જોવાનું નથી કે ગઈ હીટો હીટો, લે તું કાઢ, તું કાઢ, જલ્દી કાઢ, તું નીકળો ટ્રાફિક. અને જેવો નીકળો ને તો આગળ જઈને વધારે ભરાણો, કારણ કે આગળ ખાડો હતો એટલે એ બાજુ ખાલી હતું. હવે ટ્રાફિકનું ગાગા કરું એના કરતાં ભલે રહ્યો ટ્રાફિક, હું આને કહું, હેડને યાર, શું બહાર જો કરવાનું? કાં શુદ્ધાત્મા જો ને કાં તો બેઠો બેઠો દાદા પાસે શક્તિમાં. ચલાવનારો ચલાવશે અને એને ખબર છે ક્યાં જવાનું છે. અને જેવો ટ્રાફિક ખુલશે ને એટલે પવન લાગશે, કારણ કે સ્પીડમાં જાય એટલે પવન આવે એટલે આપણે સમજી જવાનું કે બહારનો ભાગ હળવો થઈ ગયો, અંદરનો હજી જામ છે. અંદરનો જામ ના થાય? બહુ ટ્રાફિક, અંદર વાળો, બહારનો ટ્રાફિક અંદર પી જાય અને અંદર બોલ બોલ કરે. અંદરનો ટ્રાફિક એટલો જામ હોય, ન શક્તિ માંગવા દે, ન દાદાનું કોઈ કામ કરવા દે. અને પાછો અંદરથી એ મોટો રાજનેતા હોય ને એવી રીતે ટ્રાફિકને હટાવો. તો કે તું કઈ પેલામાં નીકળો છો, એમ્બ્યુલન્સમાં નીકળો છો? ટ્રાફિકને હટાવો એટલે શું? અંદર બોલે. હવે અંદરનો ટ્રાફિક એટલો જામ હોય કે સીધું દેખાય જ નહીં. છો ને ટ્રાફિક જામ હોય, પણ જેટલા છે એ બધા જે અંદર બેઠા છે એનામાં રહેલા શુદ્ધાત્મા ભગવાનને નમસ્કાર કરું છું. કારણ કે કોઈની સત્તામાં નથી ટ્રાફિક થવો અને ટ્રાફિક પાછો ખુલ્લો થવો. કોઈની સત્તામાં નથી. લોટરી લાગી. હવે એ ટ્રાફિકનો ભાર એટલો લાગે કે અહીંયા આવ્યા પછી એને એમ જ થાય, થાકી ગયો. એટલે ઊંઘ્યા જ કરે, કાં થોડી વારે ગલન કરવા જાય. હવે આનું કરવું શું? આપણે આનું કરવું શું? છે પાડોશી, હવે એની જોડે આપણે રહેવાનું છે, કારણ કે જ્યાં સુધી આ ચોખ્ખો ના થાય ત્યાં સુધી એ આપણને છોડે નહીં. ભલે છૂટા કાયમ માટે, પણ આને જ્ઞાનની સમજણ ના આપો તો આ સીધું જોઈ શકે નહીં. સીધું દેખાય? આજે બપોરે એવી ઘેબરને ખાધું તો અહીંયાથી હિરેન આનંદ પેલી શક્તિ મંગાવે ને, 3-4 જણા તો અંદર જ ગુઈ ગયા હતા. પેલું અંતર્મુખી થવાનું કીધું ને, જતા જ રહ્યા. પછી છેલ્લે જય સચ્યાન કે ને એટલે આ પાછું ઉપર આવે. એ કઈ સિસ્ટમ મૂકી છે? ઓટો બહારની શક્તિ માંગવાનું બંધ થાય અને સીધો એ ઓન થાય, ત્યાં સુધી ધીરે ઓફ થતો જાય. ઘેબર આવી કે લાડુ આવ્યા કે શું આવ્યું, છેલ્લું વાક્ય હોય જય સચ્યાન બોલાય તો એક એવું કેવી સ્વિચ અંદર કે આ જય સચ્યાન બોલ્યા એટલે શક્તિ માંગવાનું બંધ થયું, એટલે આપણે હવે બહાર આવવા. બોલા પાછો આ શું કરે ખબર? બેઠો હા, શક્તિ ચાલુ હતી અંદર માંગવાની.
એ ઊંઘ કેવી રીતે આવે? એટલે સુવડાવી કેમ દે? આ વિધિ કરે, કાંઈ કરે તે અંદર શું ઠંડક થાય એટલે ના, કે ના. એને કરવું ન હોય એટલે? કિંમત, દરેક વસ્તુની કિંમત. બીનાબેન, એટલો બધો આ વિતરાગ માર્ગ જાગૃતિનું છે. હમ બહુ જાગૃતિ જોઈએ એક એકમાં. કારણ કે પૂદગલ આ ફાઇલ નંબર 1 ને જીતવી હમ એ તો સુપર મોસ્ટ જાગૃત. બોલો શું કહે? પોતાના કશાય એટલે ક્રોધ માન માયા લોભને જીતવા અતિ 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 દુષ્કર છે. એક વખત ચક્રવર્તીનું સૈન્ય હોય ને એને બાહુબળથી જીતી શકે, પણ અંદરના દુશ્મનને જીતવા અતિ 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 કઠિન છે, સિવાય કે આવા કોઈ જ્ઞાની મળે અને સ્વરૂપનું લક્ષ્ય પ્રાપ્ત કરાવે. એટલે જાગૃતિ. હવે જાગૃતિ હાજર કેવી રીતે રહે? તો કે તમારી સિન્સિયરિટી ક્યાં છે. હમ સિન્સિયરિટી તો દાદા ભગવાને સિન્સિયરિટીને નમસ્કાર કર્યા છે સાહેબ. કારણ કે સંસારમાં જેટલા જાગૃત છીએ ને એ કશાયોના આધારે જાગૃત છીએ. હમ દિવસમાં ગાડલા પર ચાદર પાથરવાની જુદી અને રાત્રે સૂવાની ચાદર જુદી. નથી હોતું? હા હોય છે. ઓ કેટલું બધું. તો આટલી જાગૃતિ તો કે કશાયો જાગૃતિને ખાઈ જાય છે. હમ હવે સામે જ્ઞાન મળ્યું અને આ 5 આજ્ઞા આ ફાઇલ નંબર 1 પાસે એ જાગૃતિ વધારવા માટે અથવા જાગૃતિ હાજર ને હાજર રહે એટલે કે લાઈટ પ્રકાશ, તો એના માટે શું કરવું? તો કે પોતે એની કિંમત સમજવી પડે. હમ અને કિંમત સમજાય તો સિન્સિયર થઈ જાય. રૂપિયાની કિંમત કેવી સમજાય છે? હમ તમે જુઓ કેવી સમજાય છે. એક ભવ માટે અને એક જ ભવમાં અમુક જ ટાઈમ તમારે રૂપિયાની જાગૃતિ રાખવી પડે, કાયમ ના રાખવી પડે. એની મેળે બચત થાય, એની મેળે ખવાય, એની મેળે બધું જ થાય. ખાલી આપણે જાગૃતિ કેવી રાખવાની છે કે મારી લક્ષ્મી ગટરમાં ન જવી જોઈએ. બરાબર. જેમ દાદા ભગવાને કહ્યું ને, જ્ઞાન નહોતું ત્યારે એમના સગાવાલા કોઈ પણ એના ભત્રીજા આ તે બહુ મોટું કોઈને કોઈ આવીને પૈસા માંગે, દાદા એના માટે તેને ગજવામાં રાખ્યા. એમને આપી દેતા પણ પોતે પોતાના વપરાશમાં વધારો કર્યો નહીં. જેટલું મારું ચિત્ત વિખરાયેલું નહીં રહે ને હમ એટલું મારે જે કામ કાઢવું છે એ કામ નીકળી જશે, દાદા કહેતા. અચ્છા. નહીં તો ચિત્ત જુદા જુદા સુખમાં વિખરાયેલું હોય, વેરાયેલું. હમ આ મારું, આ મારું, આ મારું, આ મારું, હમ પેલું ક્યાં મૂક્યું છે, પેલું ક્યાં મૂક્યું છે, પેલું ક્યાં મૂક્યું છે, પેલું ક્યાં મૂક્યું છે. હમ દાદાએ રાખ્યું જ નહોતું. કેટલા વર્ષોથી એક જ સ્ટીલના વાસણ વપરાતા જ નહોતા. પવાલી કો આ કો દાદાને આપી જાય. શું કરે દાદા ભગવાન? કારણ કે પટેલ ને એમનો વ્યવહારે મોટો. હીરાબા કેવાના થયા કે મારા પિયરમાં આ પ્રસંગ આવે છે, શું આપશું? તો કે આ બધા વાસણ પડ્યા છે, નવા ને નવા આપી દો ને. હીરાબા કે તમારે ત્યાં આવે ત્યારે તમે શું આપો ને મારે ત્યાં આવે ત્યારે તો દાદા કે જાગૃતિ જુઓ વ્યવહારમાં. શુદ્ધાત્માના પક્ષમાં છે તો વ્યવહારમાં કઈ વસ્તુની કિંમત ઘટાડે છે? તો કે કશાયોની. હમ ઉતારી અમારા બેની વચ્ચે મારું ઉતારું, મારા પિયરમાં ને તમારે ત્યાં આવે ત્યારે આમ. ઓહો, આ તો હું કાચો પડ્યો. જુઓ દાદા શું કહે છે.
આપણાથી આવું નહીં નીકળે. આપણાથી એમ નીકળશે કે આ સમજણ પડે છે અત્યાર સુધી આટલા વર્ષોમાં કોઈ દાડો મેં કીધું છે આવું? તારું મારું મારું તારું કોઈ દાડો મેં હું લાવ્યો છું? અને આને આજે શું થયું? આ મગજ ગાંડું થયું કે શું એનું? ત્યારે દાદા કહે છે, ઓહો, અમારા બેની વચ્ચે મારું તારું આવ્યું, મારો વ્યવહાર કાચો પડ્યો. લઘુત્તમ પુરુષની વાતો તો જુઓ. જાગો છો ને બધા? કારણ કે આ શું છે કે સાંભળતા સાંભળતા, હા, કારણ કે એટલી પાછી 3 કપ ચા ગઈ હોય એટલે થાય શું પાછું? એટલે આપણે તો દાદા કહે છે હું કાચો પડ્યો. એમને આવું ઊભું થયું મારા માટે, એટલે મારો વ્યવહાર કાચો કહેવાય. લો, તરત જ કીધું આ વાસણ આપજો અને જોડે 501 રોકડા આપજો. કઈ સાલની વાત? 501 રૂપિયાની. કઈ સાલની? અત્યારે 500 આપવા હોય તો જોવું પડે કે પાછા આમાંથી અડધા આવે એવા છે, કોઈ છે પ્રસંગ? અને ના છૂટકે 501 આપવા પડે ને તો 2, 4, 5 જણને લઈ જઈએ એટલે 100, 100, 100, 100, ચાલો 400 તો વસૂલ થઈ ગયા. 100 રૂપિયા ભલે ગયા ચાંદલામાં. આ કઈ જાત? આ તો કઈ મોક્ષ માટેની થોડું છે આપણે બધા. આ તો દાદા મળ્યા અને દાદાએ હાથ ઝાલ્યો છે. નહીં તો સંસાર અને સંસારની ગણતરી કરાવીને મારી નાખે. શ્વાસોશ્વાસ પૂરા કરાવી દે. કારણ કે પૈસા પૂરા થાય એનું રડે છે, પણ શ્વાસોશ્વાસ પૂરા થઈ ગયા આજના દિવસના, ચાલો ઘરે જઈએ, ઘરે સૂઈ જઈએ, આમ છે. અરે આજે આખો દિવસ શ્વાસોશ્વાસ પૂરા થઈ ગયા. નિમેશ, કમાણી કઈ થઈ તને? તે કમાણી શું થઈ? શુદ્ધાત્માની કમાણી થઈ? આખા દિવસમાં કોક જગ્યાએ કોઈની જોડે એડજસ્ટ થયો કે પછી તું જેમ ઘરમાં રહે છે એવી રીતે રહ્યો? અહીંયા ઘરમાં કેવી રીતે રહે? બપોરે આરામ જોઈએ જ. આડો પડ્યો હતો. મેં તો કયા દાડે સીધો થયો હતો? આડો પડ્યો. અને અત્યારે અમેરિકા જઈને આવ્યો હતો કે નેપ લેતો હતો. આપણે ગયા ના હોય તો ખબર નહીં, કોઈ આવ્યું હશે નેપ વાળા ભાઈ, કંઈક મચ્છરદાનીની નેટ ને બધું બાંધતા હશે. નેપ, પાવર નેપ. હા, નેપ લે. દાદા કે 45 વર્ષ સુધી તો સૂર્યનારાયણની હાજરીમાં સુવાય જ નહીં. 45 વર્ષ સુધી સૂર્યનારાયણની હાજરીમાં સુવાય નહીં. અને એના પછી 15 થી 20 મિનિટ પડખા બદલાય, સુવાય નહીં. હવે એ ક્યાંથી કાઢવું? આપણે તો બેઠા છીએ, વાતો કરીએ અને આમ જોતા જોતા જતા રહેવાય. 2 હાથ પકડી રાખવી પડે. આમ ચાલુ રાખો, તમે ચાલુ રાખો. કારણ કે આ મારા હાથમાં નથી. એમ કે આ સત્તા જ મારા હાથમાં નથી. તો ગેબર ખાવાની સત્તા હતી, લાડવા ખાવાની સત્તા હતી. મીઠાઈ બંધ કરી દઈએ. ના કાલથી બધાને ના. ખીચડી કઢી ના ખવડાવો. ના ના, કશું બંધ નથી કરવાનું. ખાવામાં જાગૃતિની વાત છે આપણી. દાદા ભગવાન મળ્યા પછી આ ભાગ પ્રત્યે આપણે જાગૃતિ હોવી ઘટે કે આને ભાવે છે એ એટલું કેટલું ખાય છે. ભલે જ્ઞાને કરીને જે હોય તે પરમાણુનું ખેંચાણ કહેવાય, પણ સામે જાગૃતિ શું કહે છે? તો કે ભાઈ માપમાં રહેજે. કારણ કે હજી આપણે સત્સંગ અને જાગૃતિ અને આપણી અંદરનો પુરુષાર્થ ચાલુ રાખવાનો છે. હવે મીઠાઈ જોઈ નથી કે ઝાપટી નથી તો મારામાં ને માખીમાં ફરક શું? મીઠાઈ એમને મૂકી હોય તો માખી ક્યાંથી આવી જાય? કીડી તો આખું ફેમિલી સાથે આવે. કીડી ફેમિલી સાથે આખું ફેમિલી લાઈન, કીડીની તો લાઈન, અને વાતો કરતા કરતા આગળ જાય. છે હજી માલ પડ્યો છે કે છે હજી માલ પડ્યો છે? એકેય ભટકાય નહીં અમારી બેટી. જોવા જેવું આપણે જોયા કરીએ ને, યા જ કરે એકબીજાને અડી અડીને.
થોડુંક વધારે લાવજે, મારાથી લેવાયું નથી. આપણી હાલત તો જુઓ. તો કે જાગૃતિની વાત જે છે દાદા જે કહેવા માંગે છે, આહાર અને આહારને મન જોડે કનેક્શન છે સાહેબ. આ ગમે તે બોલો, આહારનો સૂક્ષ્મ રસ મન જોડે છે. જમાય ટેસ્ટ આવે જુદું, પણ અંદર પચીને જે રસ આવે એ મનને પ્રગતિમાં ના રાખે. મન આખું એના સ્વભાવથી ઠંડુ પડી જાય. એનો સ્વભાવ શું? તો કે વિચારો 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 વિચારો. પણ ખાધું એટલે તો મન આખું. એટલે દાદાએ કીધેલું કે ક્યાં વધારે ખાવાનું? તો કે ગજવું કપાઈ જાય ને ત્યારે. કારણ કે આખી હેરાન કરે. એક ખિસ્સામાં 2000 હતા ને એક ખિસ્સામાં 200 રૂપિયા હતા. ગજવું કપાયું 2000 વાળું. હવે આગળ પોલીસ થાણું આવ્યું, પોલીસ ચોકીમાં કમ્પ્લેન કરી, પછી પાછા ઘરે ગયા. પછી ઘરે જતા જતા કાલે તો આપવાના છે, કરશું શું? હવે શું કરું? કપાયું ભલે જે કપાયું, વ્યવસ્થિત કાપ્યું ભલે ને. લે તારું જ્ઞાન તને આપું છું, વ્યવસ્થિત કાપ્યું. પણ કાલે વ્યવસ્થિતમાં પેલો ભાઈ આવીને ઊભો રહેવાનો છે. તરત દાદાનું જ્ઞાન અંદર આવે, ભલે મારું કપાયું, પણ ઘરે જઈને જો આવું મોઢું હશે તો ફાઇલ નંબર 2 ને અસર થઈ જશે. શું કંઈ થયું? કેમ આવા દેખાવ છો? કંઈ થયું? એટલે કે જો આજે શીરો ને ભજીયા બનાવો એટલે ફાઇલ નંબર 2 રાજી. આજે કંઈક લોટરી લાગવાની છે મને. હવે એ આવે પહેલા આપણે એવું ખાઈને આ તો એવું ખાઈએ અહીંયા સુધી શીરો ને ભજીયા, આ તો બોલવાનું બંધ જ કરી દે, ઊંઘ જ આવી જાય. પણ પેલી ફાઇલ નંબર 2 માંગવા આવે એ પહેલા સૂઈ ગયા હોય આપણે. આની જોડે કેવો વ્યવહાર કરે છે દાદા! આનું કેવું ચોખ્ખું કરાવડાવે છે. નહીં તો આ ભાગ જે જ્ઞાન લઈને આવ્યો છે ને એ દાદાના જ્ઞાનને ગાંઠે નહીં. દાદાના જ્ઞાનને જરાય એ ચસક આપે નહીં. એ કે બરોબર છે, વ્યવસ્થિતમાં હતું, બધું થઈ ગયું. હવે કાલે તું જો વ્યવસ્થિતમાં કોણ તને આપી જાય છે, હું જોઈશ. આવું કે અંદરવાળા. તો દાદા કે સવાર થઈ અને પોલીસ વાળો પકડીને આવ્યો. ઠક 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 ઠક. બોલો ભાઈ. તો કે તમારું આ જ પાકીટ છે? તો કે હા. આ ભાઈએ તમારા લીધેલા, આખી રાત જુગાર રમ્યો, દારૂ પીધો, આટલા છે, આટલા છે. દાદા કે લઈ લીધા. પછી પોલીસે મહેનત કરી એટલે એને બક્ષિસ આપી. પછી દાદા કે છે આ જેણે ચોરી કરી એનો તો ધંધો છે, ધર્મ છે એનો, એને બીજો ઘરાક નહીં મળે ત્યાં સુધી કરશે શું? લે તુંય 25 રૂપિયા રાખ. થાય આપણાથી? ના થાય. પેલા ચોરનું હૃદય પરિવર્તન કર્યું દાદાએ કે હું પકડાવ અને મને મારી નાખે ત્યાં સુધી મને મારે, અને આ શેઠ મારી ચિંતા કરે છે. આને બીજો ઘરાક મળશે નહીં તો આ ખાશે શું? કારણ કે આ પકડાયો ત્યારથી માર ખાયો. પોલીસ મારે, આ મારે, તે મારે, બધા મારે. ચોરને તો બરોબર સીધો કરવાનો, બીજી વાર ચોરી જ ના કરે. ત્યારે હમણે લે ભાઈ રાખ. તો પેલો હૃદય પરિવર્તન થઈ ગયું. આવું તો મેં ક્યારેય જોયું નથી કે મારી લાઈફમાં. કેવો ચૂકતે થયો હિસાબ છે. આવી આપણી અંદર ક્ષત્રિયતા. આ ફાઇલનો વ્યવસ્થિતની આજ્ઞા અને ફાઇલનો સંભાવ્ય નિકાલ. છેલ્લા 30 વર્ષથી દાદા આના આ દાખલા આપે, પણ એકય દાખલામાં કંટાળો અમને નથી આવ્યો નથી. દર વખતે બોલે ને દર વખતે સાંભળવું ગમે. એવું ના થાય કે આ તો જાણીએ છે.
એ તો કપાયું એટલે હવે પોલીસ ચોકીમાં જશે ને પછી આ રીતે શીરો ને ભજીયા ખાઈને સૂઈ જશે. ખબર છે આપણે પેલું પિક્ચર જોયું ને તો કે બીજી ત્રીજી વાર જઈએ ને તો કે ખબર છે. આ 12, 14, 15 વર્ષથી બધા જોડે, અમુક 20 વર્ષથી જોડે, એકનો એક અને એપ્રોપ્રિએટ એક્ઝેક્ટ દાખલો. ભલે તમે સહેજ એમાં બદલાવ ભલે કરો, પણ દાદા ભગવાન બોલતા ત્યારે એક પણ વાર એનો એક દાખલો સમજવામાં કંટાળો આવતો નહોતો. દાદાની તબિયત જ્યારે પેલી હોય ત્યારે આપતો પુત્રોને કે જા 5 આજ્ઞા સમજાવો બધાને. ત્યાં જ બેઠા હોય દાદા, ત્યાં જ બેઠા હોય. પણ આ રીતે હવે આ વાત આપણને જે વિજ્ઞાન આપ્યું છે એમાં આપણે ક્યાં સુધી સમભાવે નિકાલ કરવાનો છે આપણે નક્કી જ નથી કર્યું. આની જોડે આપણે નક્કી જ નથી કર્યું કે જમવા બેસું તો 2 રોટલી 3 રોટલીથી આનો સંભાવે નિકાલ કરું. આ તો કહેશે કે હવે આ દાળ ભાવે છે, લાવ બીજી વાડકી, જવા દે. આ ભાવે છે, આ જવા દે. રાજમાં કોઈ દિવસ પોતાની માને કીધું નથી હે માં રાજમાં, અને આને કેવું પડે રાજમાં. અને અંદર ગયા પછી તો જે એનું ડ્રામા ચાલુ થાય, હાઈએસ્ટ પ્રોટીન. અને રાજમાં ખાય કોણ તો કે ટોપ ક્વોલિટીની મહેનત કરે ને એને છે પંજાબમાં રાજમાં ખાય અને એવું એ લોકોનું હોય પચી જાય. આપણે સાંજ સુધી નહીં, બીજા દિવસે ખબર નહીં, ભૂખ જ લાગતી નથી. એટલે 2 વાડકી તો રાજમાં ખાઈ ગયો, 2 વાડકી અડદની દાળ બહુ સારી. અડદની દાળ બધાને ભાવે, જોજો લેવા જ લાગશે. ત્રિમંત્ર તો અંદર ક્યારનો બોલાઈ ગયો હોય. અને પછી જોઈ લે સામેવાળામાં નિમેશ આનંદ ને જયમેશ આનંદમાં જે આવ્યું છે મારી થાળીમાં આવી ગયું કે બાકી છે. પેલું લાવજે ને, જો પેલું બાકી છે. એટલે પાછું સલાડ આપે, એટલે સલાડ મકાઈના ખોબા જાય. અને પછી કહીએ શક્તિ માંગો, બંધ કરીને વાંચજો. તો પેલા મકાઈ જાય, પછી રાજમાં જાય, અડદની દાળ જાય. મેં ઘેબર થોડી હજી ખવાઈ જાતા, ત્યાં સુધીમાં તો 40 વાર પતો આવ્યું હોય, ગોબર ખવાઈ જાત, હજી ખવાઈ જાત. શું નાટક આના નાટક જોવાના છે. પેલામાં જે શબ્દ વાપર્યો છે ને, કોઈના એ દોષો જોવાથી, એ શબ્દનો ભાવાર્થ એમાં જુદો છે. અને અહીંયા જે જોવાનું કે છે ને એ આખું જુદું છે. આ બેને મિક્સ ના કરતા. જોવાથી કોઈના એ દોષો જોવાથી, બસ એટલું સાંભળ્યું એટલે બીજાનો દોષ જોવાનું ચાલુ કરી દીધું. અને આણે આવીને કીધું કે જોવો. અહીંયાથી જોવાનું કીધું તે જુદું, અને ગવાયું તે જુદું જોવાનું. નવરા બેઠા છે તો શું જોવું? આપણે નવરા બેઠા છે, જમ્યા, હવે અડધો કલાકમાં પાછું થવાનું, બહાર બેઠા, છાપું આપી જુઓ. ફાડીને નવરું કરી નાખશે આ લોકો. 5-10 જણા બેઠા ને, આગલું પાનું લે તું વાંચી લે, પછી મને આપજે, પછી તું આ વાંચ. કારણ કે અડધો કલાકમાં આખું છાપું પૂરું કરવાનું પાછું. કેવો ઇન્ટરેસ્ટ હોય. કીધું તું કોઈ આજ્ઞા કરી હતી છાપું વાંચવાની, તો અંદરથી શું તમને એવો રસ આવે છે કે છાપું વાંચવું ગમે છે? એ કયો આનંદ છે? એ કયો આનંદ આવે કે ના આવે? આ જવા દો ને, આ બધા સૈયર વાળા છે. સૈયર ગુજરાત સમાચાર અહીંયા નથી આવતું, એમાં પૂરતી આવે, સપ્લિમેન્ટરી આવે ને. હા, અને કાં તો પછી એ પેપરમાં એક જગ્યાએ આપ્યું હોય કે આટલી કાપલી કાઢી અને મહિનાની ભેગી કરજો એટલે એક ડબ્બો ઘરે આવશે. જી આવે, ડબ્બો આવે, તપેલી આવે. એમાં ખાલી છેલ્લું પાનું વાંચીએ, વાનગી બનાવવાનું આવે એમાં.
આપણે નવી સૈયરમાં હા, અને અમે વાનગી સિવાયનું વાંચીએ, કારણ કે અમારે ક્યાં બનાવવા જવાનું છે. પણ એનો આનંદ કેમ આવે? મારી વાત આ હતી. એ કોણ આનંદ લે છે? ગવર્મેન્ટે આ કર્યું, ક્રિકેટરે ક્રિકેટ આટલું કર્યું, શેર બજાર આમ ગયું, 4 જણે આખી બસ ઉથલી પડી, એમાં આમ થયું. આ જાણ્યા પછી તમને અંદર શું પરિણામ પામે છે? સંસારની કોઈ પણ ક્રિયા અંદર ગઈ એટલે સહેજ તમારું ફંટાવાનું ડાયવર્ટ થઈ જાય. કારણ કે દરેકને ન્યૂઝ જોઈને જનરલ નોલેજ જોતું હોય, આ જોઈને આ સાંભળીને નોલેજ જોતું હોય. દાદાના જ્ઞાનથી ઘરમાં જીવે એને આવા ટૂંકા નોલેજ લેવાની જરૂર ક્યાં છે? આજે જે તમે છાપામાં વાંચ્યું એ ગઈકાલે બનેલું હતું, તો આજે તો નવું બનવા માંડ્યું હોય પાછું. અને પછી છેલ્લે આપણે શું કહીએ? આખી ગેમ છે, આખી ગેમ છે. આ ટ્રમ્પ પુટિનને કે છે, પુટિન પેલા ભાઈ કયા ચાઇનાવાળા ભાઈ એને કે છે, અને આ આખી પાછું ઇન્ડિયા ઉપર એ લોકોનું છે. આપણને કોઈ ઓળખતું નથી. ટ્રમ્પ ક્યાં રહે છે એ ખબર નથી. મારા ઘરમાં પીપળું ક્યાં છે એ ખબર છે, પણ ટ્રંક ક્યાં છે નથી ખબર. અને અહીંયા બેઠો બેઠો આખી, હવે જો આ આદત હોય તો ઘરની વ્યક્તિ જોડે કેવી રીતે રહેવું જોઈએ? નિખાલસતાથી, સરળતાથી, કે પછી આવું જાણ્યા પછી એ રીતે? રાજકારણ કહો, આ બધી ટ્રીક કહો, ઘરના જોડે કેવી રીતે રહેવું જોઈએ? હવે તમે ઘરના જોડે સીધા રહો છો, ફાયદો કોને થાય? ઘરમાં ગમે તે વ્યક્તિ ગમે તે બોલે, ગમે તે કહે, અને તમે સીધું લો, સીધા રહો. શા માટે સીધા રહીએ? જેવા સાથે તેવા ના થવાય? કેમ સીધા રહેવાનું? તું સામેવાળા જોડે જે વ્યવહાર કરીશ એ સીધું તારી ઉપર આવશે. તું સીધો રહ્યો તો અંદર સીધું થશે. દાદા ભગવાન ગામમાં એક વ્યક્તિ લુખ્ખો માણસ, જેને કોઈ ગામમાં ઊભું ના રાખે, અંબાલાલ કાકા તરત દાદાના ચકડા પડી ગયા. ઓ, બહુ મોટો હિસાબ ચૂકવવાનો આવ્યો, કારણ કે કોઈ દાડો બોલવાનું નહીં, કશું નહીં, એની જોડે કોઈ વાતે ના કરે. અંબાલાલ કાકા, મારે તમારું કામ છે. દાદા કે ચોક્કસ મોટો હિસાબ ચૂકવવાનો આવ્યો છે, અને હિસાબ ચૂકવી નાખવો છે. જો જાગૃતિ, એ આવો છે, લુખ્ખો છે, એને શું કામ પડ્યું મારું, એ શું કહેવા માંગે છે, ઊંધું એક કઈ નહીં. હિસાબ બોલ ને, શું હતું? મારે 500 રૂપિયાની જરૂર છે, આપશો? 500 રૂપિયા. હા કે આપીશ, હું પાછા આપી દઈશ તમને. આપ્યા. 2, 4, 6, 8, 12 મહિના થયા. 12 મહિને દાદા એને શોધતા શોધતા ભેગા થઈ ગયા. અરે તું 12 મહિનાથી દેખાતો નથી. પેલો કે છે, કેમ કાકા, કઈ કામ હતું? શું થાય આપણાને? જેને તમે એ ટાઈમમાં 500 રૂપિયા, આ જેવી તેવી વાત નથી. તો કે કામ હતું. કઈ કામ હતું? તો કે તને યાદ છે મેં તને 500 રૂપિયા આપેલા વર્ષ પહેલા? તમે કઈ આલ્યા હતા? એ અસલ પેલી ચરોતરી ભાષા. તમે કઈ આલ્યા હતા? મેં તમને આલ્યા હતા.
દાદા કે લે તારી જોરદાર લોટરી લાગી ને. હવે દાદા શું કે છે, જો અમે ધારત તો ગામની 5 વડીલ વ્યક્તિને, ગામમાં પ્રતિષ્ઠિત વ્યક્તિને અમે ભેગા કરત, અને જો અમે આ ન્યાય કરવાનું કહેત ને તો પેલાને મારત કે સાલા તું લુખ્ખો, તારી કોઈ કિંમત નહીં, અને અંબાલાલ તો શેઠ કહેવાય, એ શાના તારી પાસે 500 રૂપિયા લેવા આવે? ન્યાય કરવો હોત, પણ દાદાએ તો જોયું. આ પેલું નહીં, ભૂલો ના જોઈ પેલાની, એમણે પોતાનું હિસાબ જોઈ લીધો. ઓ અત્યારે મારે ન્યાય કરવો હોય તો થાય એવો છે. સારું, કે કાલે સવારે પેઢી પર આવી જજે. તો કે સારું, હું આવી જઈશ કાકા. ત્યારે એ દાદા ભગવાન નહોતા, અંબાલાલ શેઠ, અંબાલાલ કાકા એ રીતે, પણ પ્રતિષ્ઠિત, બહુ સુગંધ, ભગવાન તરીકે પાછળથી બધા એને નમે એવો વ્યવહાર. આ બુદ્ધિના બખાડા નહીં, આ બુદ્ધિ અવળી ચાલે ને એવું નહીં. આ બાજુ આપણે ધાર્મિક પુસ્તકો વાંચીએ, અને જ્યારે વ્યવહાર આવે ત્યારે બુદ્ધિ આખી ઊંધી, જેને કૃષ્ણ ભગવાને વ્યભિચારિણી કીધી, કોઈની ના થાય. અત્યારે આપણને દખલ એનું છે. હજી આના પક્ષમાં સવારે દાદા ગયા, 8:30 પેઢી ખોલે એ પેલા તો ભાઈ આવીને બેસી ગયા હતા. 8 વાગ્યાના તું આવી ગયો? હા, હું તો ક્યારનો આવી ગયો, તમે બોલાવેલો ને. દાદાએ બધું કર્યું, ચોપડો લીધો, દાદાએ ડ્રામા કર્યો. ખરેખર તે આપ્યા હતા? કે હા આપ્યા છે. પાના ઉતલાવતા ગયા. તને યાદ છે ને મેં તે મને આપેલા, તને યાદ છે ને? મને પૂરું યાદ છે, વર્ષ પહેલા આપેલા. એમ કરતા કે જોયું કે 2 વાર પૂછાઈ ગયું, એટલે કે ઓ લે, ત્યારે તું સાઈન કર અને હું સાઈન કરું. ચોપડામાં સાઈન કરી 500 રૂપિયા આપ્યા. તો કે હવે કાકા કંઈ નહીં, તમે છૂટા, હવે કોઈ બાકી નથી હિસાબ આપણો, તમે છૂટા ને હું છૂટો, હવે કંઈ નહીં. સહેજ આગળ ગયા અને બુદ્ધિ કંઈક બોલવા જાય, એ પેલા બુદ્ધિને કીધું, આણે 500ની જગ્યાએ 5000 માંગ્યા હોત તો. હજી બુદ્ધિ કંઈક કહેવા જાય, આ પછી કોઈને આપણે કશું આપવું નહીં. અંદર બોલે દયા ડાકણને, અરે કેવું બોલે, સાલો હરામી, આને તો હું સીધો કરીશ, ભલે લઈ ગયો પણ સીધો કરીશ. આમાંનું એક વાક્ય બોલે એ પેલા દાદા ભગવાન, એટલે આ જુઓ એમની જાગૃતિ કેવી, કે આણે 500ની જગ્યાએ 5000 માંગ્યા હોત તો હું શું કરત? આ તો 500 આપીને મારા કેટલા ભાવનો હિસાબ બાકી હશે ચૂકતે થઈ ગયો. ધન્ય છે મારી લક્ષ્મીને કે હિસાબ ચૂકવવામાં વપરાય. ઓહો. અને આપણે હવે જે વાત કરું છું ને, એ આપણા સ્વાધ્યાય માટે છે. આપણે ક્યાં કાચા પડી જઈએ છીએ. મોક્ષ મળ્યો, શુદ્ધાત્મા થયા, કાયમ માટેનો મોક્ષ પ્રાપ્ત થયો, પણ હજી ફાઇલ નંબર 1 જોડે રહેવાનો સંજોગ અને ફાઇલ નંબર 1નો ક્લેમ આપણા ઉપર બાકી છે. કેમ? તો કે આ ફાઇલ નંબર 1ને તૈયાર કરનાર હું જ. એ હું દાદાએ ઓગાળી નાખ્યો. હવે જ્ઞાનના પક્ષવાળો હું અંદર ચાલુ છે, રાઈટ બિલીફ વાળો હું, રોંગ બિલીફ વાળો હું દાદાએ કાઢી નાખ્યો. રોંગ બિલીફ, હું નિમેશ છું, હું કરું છું, એ જતું રહ્યું. પણ રાઈટ બિલીફ વાળો હું એ સ્થાપિત થયો. હવે એ હું સ્થાપિત થયો, પણ
લઈ આવેલો અંદર માલ એ શું કહે છે? તમારી સાઈન વગર તો મેં ભર્યો નહોતો ને. તમે કહ્યું તો ને મને આવું જોઈએ, મને આવું જોઈએ, મને આમ જ ગમે, મને આમ જ થાય, તો કે એ જ માલ હું અત્યારે તમને પાછો આપું છું. આનો મોક્ષ બાકી છે. હવે આ અત્યારે શું કે મને આવું ના ગમે, મને આમ જ ગમે, મને આવું ગમે, મને આવું ના ગમે, મને આમની જોડે વાત કરવી ગમે, આમની જોડે ના ગમે, આની જોડે લાંબી લપ્પન છપ્પન ના ગમે, મને આમ ગમે. અંદરથી ડિસિઝન કોણ લે? અંદરથી થાય કે ના થાય? થાય. આ અંદર પંચાત કરતો 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 સુડાવી દે, પણ હું શુદ્ધાત્મા છું અને નિધિ ધ્યાસન દાદા ભગવાનનું કરવાનું એ ચૂકાવી દે. પંચાત કરતો કરતો દાદા કહેતા ઓઢીને સૂઈ ગયો છે અને અંદર યાદ આવ્યું કે આજે ચોપડામાં એક ખાતું ખોલવાનું તો રહી જ ગયું. સુવા જતો તો, ઓઢીને સુવા જતો તો અને યાદ આવ્યું કે આજે આ ચોપડામાં ખાતું ખોલવાનું રહી ગયું. શું થાય? આખી રાત ચોપડો, આખી રાત ચોપડો જ, પોતે ચોપડો જ, કારણ કે એની અંદર ખાતું ખુલ્યા જ કરે. અને સવારે જઈને દીવાબત્તી કરે, ફટાફટ થઈ જાય, ભગવાનનું નામ લેવાઈ જાય, અને પહેલા ખાતું ખોલી આવે. બોલો હવે આને ઠંડક આપવા માટે કેવું થાય? થાય કે નહીં? કઈ કોઈને વાતચીત કરવી છે? કોઈ પ્રશ્ન, કઈ વાતચીત કઈ હોય તો પૂછજો. કોઈને કઈ વાતચીત કરવી હોય તો. ત્યાં દાદાએ આવું કર્યું નિમેશાનંદજી, તો આ તમારે આ પ્રાપ્ત છે સુમેળ સાધીને સંભાવ નિકાલ કર્યો. પ્રાપ્ત સંયોગોનો સુમેળ સાધી ફાઇલોનો સમભાવે નિકાલ કરવો, કરવાની શક્તિ આપો. કઈ ફાઇલનો નિકાલ કર્યો? કોના પક્ષમાં નિકાલ કર્યો? મને લાગે કે પેલો જે માંગનારો 500 રૂપિયા માંગનારો હતો એનો નિકાલ કર્યો. મને લાગે ફાઇલ નંબર 2 એનો નિકાલ કર્યો. છેલ્લે ફાયદો કોને થયો? કોના પક્ષમાં આ બધી કમાણી મુકાણી? ફાઇલ નંબર 1. એટલે આવી રીતે દાદા ભગવાનની અંદર ભગવાન ખુલ્લા થઈ ગયા. ભગવાન ખુલ્લા થયા એટલે જ આને આ વાત માનવી ગમે છે. નહીં તો આ આપણને મનાવી લે. શુદ્ધાત્મા પ્રાપ્ત થયા પછી, મોક્ષ મળ્યા પછી પણ હજી પણ આપણે કેવા થયા છે? આ આપણી પાસે કામ કઢાવી લે છે. દાદાએ કીધું કામ કાઢી લો, કામ કાઢી લો. મનુષ્ય જન્મ ફરી નહીં મળે. આ શ્વાસોશ્વાસની કિંમત, આ જે આપણી પાસે કામ કઢાઈ લે છે એની પાસે કામ કઢાઈ લેવાનું છે. હા, તો આને લીધું કામ કાઢી લો, તો આ બાપુ આપણી પાસે કામ કાઢી લે છે. આ આપણને કે ચા પીવી છે, ચાલ હેડ ત્યારે કામ કઢાઈ લીધું. આ કે ગેબડ છે, હવે આ મળી છે, હવે નહીં મળે, તો લેવા જ માંડ તું તારે. આ આપણી પાસે કામ કઢાવી જાય છે. આપણે થયા અનંત શક્તિવાળા, અનંત સુખધામ અને ચોખ્ખો મોક્ષ આપ્યો. આ એટલે અંદર લઈ આવેલી માન્યતાવાળું સુખ આપણને એવું ચખાડે કે શુદ્ધાત્માનું સુખ બાજુએ મૂકી આના કયા પ્રમાણે કરવાની ઈચ્છા થઈ જાય. અને એ આપણને ચખાડે એવો આનંદ. એટલે મારે મારા ઘરમાં, હું શુદ્ધાત્મા થયો, જ્ઞાન થયું, મારે મારા ઘરમાં દૂધમાં સાકર ભળે એમ ભળવું છે. તેમ છતાં આ ભાગ મને
દલીલ અથવા હું કંઈક છું એનો આનંદ એવો બતાવે કે ઘરના જોડે ચકમક કરવાની મજા આવે. હું કંઈક છું અને આ બધું મેં કર્યું છે એવું જ્ઞાન બતાવે કે દૂધમાં સાકર ભળે અથવા તો ફાઇલોનો પ્રાપ્ત સંયોગોનો સુમેળ સાધી ફાઇલોનો સંપૂર્ણ સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો. આ વાક્ય અંદર બહુ આનંદ આપે. પણ આ ભાગ એવો છે કે થઈ ગયેલી ઘટનાને આ અંદરથી એવું સુખ બતાવે અને એવી અંદરથી આર્ગ્યુમેન્ટ કરાવે અને છેલ્લે કે જુઓ આ જ સાચું હતું. આ આપણી પાસે કામ કઢાવી જાય છે. અત્યારે આપણે જાગવું હોય તો જાગવા ના દે, ઝોકા ખવડાવ્યા. અને આને કીધું હોય કે અત્યારે આ જેટલા 1 કલાકમાં જેટલા રૂપિયા ગણાય ગણી નાખ અને જેટલા ગણાય એટલા તારે લઈ જવાના. અથવા તો સવારથી સાંજ 1 કલાકમાં તો શું થાય હવે? સવારથી સાંજ તું જેટલા ગણે તારે લઈ જવાના. ભૂખ લાગે, ના લાગે, ઊંઘ આવે, ના આવે, જીભ પર થૂક આવ્યા કરે, ગણવામાં કોઈ રીતે કાચો પડે, બિલકુલ ના. અને કોઈ પણ પ્રકારની અંદરથી બીજી કોઈ ઈચ્છા ઊભી થાય, આજુબાજુ ફાંફાય ના મારે. આની પાસેથી આપણે કામ લેવાનું છે ત્યારે આપણને આનંદ ચખાડે. અત્યારે ક્યાંય સમય બગાડીશ નહીં. એ જયમેશભાઈ તો નવરા છે, એની જોડે વાત કરવામાં આપણે 10 નોટો ઓછી આવશે. તું જવા જ દે અત્યારે. અને ભરતભાઈને શું લાગે વળગે? હમણાં એક પદ ગાશે ને આપણી આખું બંડલ જતું રહેશે. આપણે ચાલુ જ રાખ. આ બધાને ના કીધું હોય, મને એકલાને કીધું હોય, ગણી નાખો ને લઈ જાઓ. હવે આ લોકોને ખબર નથી કે કેમ આ કશું બોલતો નથી અને નીચે જબ્બા નીચે ધડધડ ધડધડ કંઈક કરે છે ક્યારનો. કારણ કે ખબર પડે તો આ લોકોય લાગી જાય. આ શું છે? એટલે તું મને સુખી કરે? આવો દાખલો પ્રેક્ટિકલમાં કરાવજો ક્યારે, અમને કરશું અમે. બગડી કંઈક મારી દશા તો વિચારો. સામાનું ભલું થાય એ તો વિચારો. કંઈક પ્રેક્ટિકલમાં દાખલો કરવો છે. બોલો હવે. થિયરીટિકલ કામ ન લાગે, પ્રેક્ટિકલ સતપામ. થિયરીટિકલ કામ ન લાગે, પ્રેક્ટિકલ સતકામ. કોઈ દીધી માહિતીથી થિયરીટિકલ કામ ન લાગે, પ્રેક્ટિકલ સતપામ. થિયરીટિકલ કામ ન લાગે, પ્રેક્ટિકલ સતકામ. પંચેન્દ્રિયના ભોગ ભોગે, કષાય વર્ધિ મોહાન. પંચેન્દ્રિયના ભોગ ભોગે, કષાય વર્ધિ મોહાન. ચાર દિશાથી સળગતી અગ્નિ, ઝાડે કળિયુગી બાપ. ચાર દિશાથી સળગતી અગ્નિ, જાળે કળિયુગી બાપ. દુનિયા બદલશે નહીં, તું જ ફરી જા બાપ. હો દુનિયા બદલશે નહીં, તું જ ફરી જા બાપ. આ આપણને કે કશાયની કિંમત કરવાની. આ આપણને અને ઘરની વ્યક્તિ જોડે કશાયના આધારે કરે.
દાદા કે એક જ દિવસ અને એક દિવસમાં 1 કલાક તું કસાઈને રજા આપી દે ને તો કેવી પુણ્ય બંધાય તને ખબર છે? ના. અને 1 જ કલાક કસાય કરે ને કેટલા જ ભવ સુધી મનુષ્યમાં આવવાનું બંધ થઈ જાય. આજે ઘરમાં જઈએ, ઘરની કિંમત એટલી બધી વધી જાય કે ઘરની વ્યક્તિ જોડે કશાયના આધારે ઝઘડવું બહુ ગમે. એક જ અવતાર મનુષ્યમાં આવ્યો છે ને દાદા મળ્યા છે, કારણ કે વારંવાર મનુષ્ય જન્મ ના મળે સાહેબ, વારંવાર ના મળે. એક આ અવતારમાં મનુષ્યમાં આવ્યા અને દાદા ભગવાન મળ્યા છે તો કિંમત મારાથી મારી ઘરની વ્યક્તિને દુઃખ પહોંચે છે, એનું ફળ શું આવશે? તો કે બીજી ગતિમાં જઈને ચૂકવવું પડશે. બીજી ગતિમાં જઈને ચૂકવવું પડશે. દાદા કહેતા સાપને નોળિયો થાય, સાપ અને નોળિયાને લડતા જુઓ ને, નોળિયાને લોહી લુહાણ થઈ જાય પણ છોડે નહીં. અને બાજુમાં નોરવેલ હોય, નોરવેલ એ એટલે સાપનું ઝેર એને વારંવાર ચડ્યું હોય, એ નોરવેલ સૂંઘે ને એટલે ઝેર ઉતરી જાય અને પાછો સાપ જોડે લડવા આવી જાય. અમે તો જોયું સિંગોદમાં, ઓહ આપણ થઈ સાપને નોળ્યો, પણ એ અત્યારે સાપને નોળ્યો, પહેલા શું હતા એ બે? અને કેવું કેવું બાંધેલું જ્યારે સંસારમાં હતા ને મનુષ્યમાં હતા. એક જ ભવ મનુષ્યનો મળ્યો, એમાં દાદા ભગવાન મળ્યા, શુદ્ધાત્મા મળ્યો, મોક્ષ મળ્યો, ત્યારે હજી ઘરમાં પ્રતિક્રમણ કરવા પડે આપણે. આ જ્ઞાન, આ મોક્ષ, આ દાદાની કૃપા, સિમંદર સ્વામી જોડે સંધાન અને પ્રતિક્રમણ. જુઓ ભૂલ દેખાય, અંદર માફી એની મેળે મંગાઈ જાય અને આગળ વધી જવાય. આ તો રોજ એકની એક વાત, રોજ એકની એક રકઝક. તો શુદ્ધાત્મા ક્યાં યાદ આવે છે? કારણ કે એટલી બધી સંસારની કિંમત. તો શુદ્ધાત્મા મને પ્રાપ્ત થયો, મને દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા બનાવ્યો, મને સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા બનાવ્યો, મને મહાવીર ભગવાન જેવો હું શુદ્ધાત્મા થયો, હું શ્રી કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધાત્મા થયો. એ શુદ્ધાત્માની કિંમત, એ શુદ્ધાત્મા કેમ યાદ નથી આવતો? એવા કેવા અંદર, અને એવો કેવો હું પોતે નબળો અને લાલચુ કે અંદરવાળા કે છે ફરી મનુષ્યમાં આવવાનું ઠેકાણું ના રહે. અને મનુષ્યમાં આવ્યા વગર કેવળ જ્ઞાન કે મોક્ષ થાય નહીં. આવું આની જોડે વાત કરવી પડે. જે મેં પેલી છોકરી દાદા જોડે વાત કરે છે ને, એમ આપણને અંદર પ્રગટાવી આપ્યા તો આપણે આની જોડે વાત કરવાની. આને કહેવાનું, આને કે અંદરવાળા દાદા જોડે વાત કરને, અંદરવાળા દાદા જોડે વાત કર. ડ્રાયફ્રૂટ આપો તો 4, 5, 6 ઘાલી નાખે અંદર. કાજુ ખાતો જાય અને બોલતો જાય, ગુડ કોલેસ્ટ્રોલ, બેડ કોલેસ્ટ્રોલ, ગુડ કોલેસ્ટ્રોલ ખાતો જાય, કારણ કે પ્રસાદમાં આવ્યા છે ને. અખરોટ તો કે આના માટે સારું ને આના માટે સારું, તો અંદર ઉગાડી દે ઝાડ, બીજું શું? કારણ કે અખરોટનો અંદરનો ભાગ આ બ્રેન જેવો દેખાય, અને ખાધા પછી હાર્ટમાં શું નોલેજ. અને આપણે તો એવા ઘેલા થઈ જઈએ, એમ હાર્ટ માટે સારું, બ્રેન માટે લાવ ત્યાં. પેલાની પ્રસાદમાં જ આવ્યા હોય, ઘરેથી તો લાવ્યો ને, ઘરેથી લાવ્યો હોય તો કે નહીં, કારણ કે જે ખિસ્સામાં વધારે હાથ જાય એમાં સિંગદાણા રાખ્યા હોય, અને કોઈ ના હોય ત્યારે એ ખિસ્સું જુદું હોય. આને શીખવાડવું પડે, આને શીખવાડવું પડે કયા ખિસ્સામાં શું રાખીને કોને શું બતાવવાનું. આમાંથી કોઈ શીખીને આવ્યું છે? કોની જોડે કેવી રીતે વાત કરવી, કોની જોડે કેવી રીતે ટોન્ટ મારવા,
અને કોની જોડે ઊંધું જોઈને ઊંધું જ્ઞાન આપવું, આમાંથી કોઈ શીખીને આવ્યું છે? તો આમાંથી કોઈ શીખીને આવ્યું છે કે વહુ જોડે કેવી રીતે વાત કરવી, વહુને શું આપવું ને શું ના આપવું, વહુને કંટ્રોલમાં રાખવી કે પોતે કંટ્રોલમાં રહેવું? પાછા આવો છો ને? હા, જમાનો બદલાઈ ગયો. હજી પણ વહુ સાસુના મોઢા ચડે છે. ભલે જમાનો બદલાયો હોય, કશાય નથી બદલાયા. ખાલી કશાયોની આખી ભાષા બીજી રીતે આવે છે, બીજી રીતે આવે. કારણ કે કશાયો જ્યાં સુધી છે ભલે બધું બદલાય, પણ કશાયોનો જે રોલ છે એ રોલ સમજમાં નથી આવતો. હવે આવડું મોટું જ્ઞાન મળ્યું, આપણને કાયમના સુખ્યા કર્યા, એક ભાવમાં કેટલું છે આપણી પાસે? તીર્થંકર ભગવાન જેવું છે? આપણે તો લોન પર જીવીએ છીએ, અમુક તો લોન પર. EMI. તો રાજા મહારાજા તીર્થંકર ભગવાનને તો શું હતું, શું નહોતું? આપણી પાસે તો શું છે? ખાલી આ રિક્ષામાં જઈને જબ્બો ભરાયો ને ફાટી ગયો, આપણને થાય સાલો હવે તો કે ના ના બદલી આવું, બદલી આવું, ખરાબ દેખાય. એટલે તને જુએ છે કે જબ્બાને જોવાનું છે? આને કહેવાય નહીં 10 મિનિટ બગાડે, જબ્બો ફાટી ગયો, જબ્બો ફાટી ગયો, માળા ચાલે અંદર. એટલે કહીએ છે કે શુદ્ધાત્મા પ્રાપ્ત થયા પછી શુદ્ધાત્માની કિંમત વધે તો ઘરમાં પ્રતિક્રમણ કરવું ના પડે. પ્રતિક્રમણ થઈ તો જાય, પણ બીજી વાર પાછી ભૂલ થાય તો ઓછી થતી જાય. એનો પાવર, એનો ફોર્સ ઘટતો જાય, અને એની જોડે આપણને આપણી જાતને મિક્સ કરવી ગમે. સાંભળવું ગમે સાહેબ, બધાને સત્સંગ સાંભળવો ગમે, અને બધાને એમ જ લાગે કે આ બધું એક સરખું જ છે. પણ જે આ સંસારમાં આવ્યા પછી જે કંઈ પણ વ્યવહાર કરીએ છીએ એનું રિઝલ્ટ શું આવશે, જો એ ધ્યાનમાં આવે ને તો આ બંધ થઈ જાય ધંધો. કે એક જ વાર ઘરમાં ઝઘડો કરવાથી મનુષ્યમાં તો નહીં આવે, પણ બીજી ગતિમાં જઈશ ત્યાં પણ આ હિસાબ એ પ્રમાણે ચૂકવવો પડશે. અત્યારે ભલે મારી પુણ્ય ખર્ચાઈને મારા પક્ષમાં ભલે આવે, મારી પુણ્ય હોય તો હું જે બોલું એ પુણ્ય ખર્ચાય અને મારા પક્ષમાં આવે. પણ જ્યારે પુણ્ય ખર્ચાઈ જાય અને પછી રહે નહીં, અને જે તમે વ્યવહાર કર્યો આણે એ જ્યારે આની જોડે આવે ને અને ચૂકવવો પડે ત્યારે ખબર પડે. કારણ કે રિઝલ્ટ ખબર નથી કોઈને. રિઝલ્ટ આ ક્રિયા કર્યા પછી, નિમેષ આ ક્રિયા કર્યા પછી આનું પરિણામ શું ભોગવવું પડશે ખબર છે? મોક્ષ દાદાએ આપ્યો છે, તું મોતે મોક્ષ સ્વરૂપ થયો, પણ આ જેનો હજી બાકી છે એની અંદર જે પડ્યું છે એ મોક્ષે લઈ જવા જેવું છે? નાની નાની વાતમાં આર્ગ્યુમેન્ટ, નાની વાતમાં મોટું, આપણને લાગે આપણે છેતરાઈ ગયા, આપણને લાગે આપણે આમ થઈ ગયા. એટલે ભલે છેતરાયા, પણ વજન તો શુદ્ધાત્માના પક્ષમાં વધે છે અને આ બાજુ ઊંચું થાય છે. છો ને છેતરાયા, છો ને લોસ ગયો, કેટલા ભાવ, કેટલા દિવસ? જો શુદ્ધાત્મા થયા, દાદાનું જ્ઞાન મળ્યું, અને ઘરની વ્યક્તિ માટે હજુ પણ આટલા વર્ષોથી પ્રતિક્રમણ કરવા પડે છે. ઘરની વ્યક્તિને પોતાની ના બનાવી શકીએ આટલા વર્ષોથી? એકનું એક એ મને શિખામણ આપે,
હું એમને શિખામણ આપું, એ મને શિખામણ આપે. આટલા વર્ષોથી અરે આવનારીને તો થવું જોઈએ કે મને મારું નસીબ જોરદાર કે આ ઘર મને મળ્યું. આ તો છેલ્લે બધા રડે, ભેગા થઈને બધાએ જ પ્રાર્થના સભા બોલાવવાની હોય. ઘરના 4 જણાએ મળીને રોજ પ્રાર્થના સભા મૂકી દેવાની કે ગઈકાલવાળો નિમેષ મરી ગયો, એનું અત્યારે આપણે બેસણું રાખ્યું છે. ના કરાય? કરાય જ ને. ગઈકાલવાળો નિમેષ ગઈકાલે પૂરો થઈ ગયો અને આજે જે નિમેષ છે એ આજનો છે. એ અવસ્થા પૂરી થઈ, એ બધું જતું રહ્યું. તો પછી ગઈકાલવાળું આજે લાવવાનું કામ શું છે? ગઈકાલે જે નુકસાન થયું ધંધામાં, કોઈ વાંધો નહીં, કોઈક બીજા તો કમાય છે ને. કોઈક મારી પાસે કોકના નસીબનું હશે તો એની પાસે પાછું જવું જોઈએ ને. મારી ઈચ્છા નહોતી લોસ થાય, મારી ઈચ્છા નહોતી કે મારી પાસેથી પૈસા જતા રહે, પણ વ્યવસ્થિત શક્તિએ અથવા તો મારા હિસાબને આધીન આ નિમેષનો હિસાબ એ જાય છે રૂપિયા, તો ભલે જતા, મારા હશે તો પાછા આવશે, નહીં આવે તો મને ચિંતા નથી. હું તારી પાછળ બેસણું કરીશ નહીં. મારા ગયા, મારા ગયા, મારા ગયા, મારા ગયા. જેટલી વાર બોલો એટલી વાર બીજી લક્ષ્મી આવતી અટકી જાય. આવું આને સમજાવવું પડે, કારણ કે સંસાર સમસરણ માર્ગ છે. સંસાર સમસરણ માર્ગ છે. દર 48 મિનિટે બધા બદલાઈ જાય. દાદા ભગવાન કહે છે 8 મિનિટથી 48 મિનિટ, 48 મિનિટ પછી આપણી અંદરનું અને બહારનું બદલાઈ જાય. એટલે ભગવાન મહાવીર સ્વામી કીધેલું વધારેમાં વધારે સામાયિકનો સમય કેટલો? 48 મિનિટનો. એના પછી 2-3 મિનિટ છોડી દેવી અને ફરી પાછી સામાયિક કરવી હોય તો થાય, પણ 48 મિનિટથી વધારો ને એટલે ઉપયોગ રહે નહીં. કારણ કે આ કાળ ક્રમનો નિયમ છે. એક સંયોગ મેક્સિમમ વધારેમાં વધારે 48 મિનિટ ટકે, એના પછી ચેન્જ થઈ જાય. આપણે કેટલી વાર ટકાવીએ છીએ? ગયા વર્ષે થયું હતું તે આજે આ વર્ષે યાદ આવે છે. હવે એ 48 મિનિટ દાદા કે છે તો ગયું, તો પછી 48 મિનિટ પહેલાનું આજે કેમ યાદ કરીએ? કોણ યાદ કરાવે છે? તો કે આજ અંદર રહેલો વાંકો માલ, આડો, અંદર રહેલો આડો માલ બુદ્ધિના ઉપયોગથી અંદર વાંકું બતાવે. આડો, સરળ નહીં. આપણે ક્યાં સીધા છે કોઈ? નહીં તો સંજોગ કેવા સરળ આવે. અને દાદા ભગવાનને વાંકા આવ્યા, વાંકા સંજોગ આવ્યા, પોતે સીધા રહ્યા. અને આ જ ભવમાં 50 વર્ષની ઉંમરે, આ જ ભવમાં અંબાલાલ મુળજીભાઈ પટેલની ઉંમર 50 વર્ષ, 1958ની સાલ, સુરત સ્ટેશન પર બેઠા હતા અને બરોડા જતી ટ્રેનની રાહ જોતા હતા. અને બાકડો ગવર્મેન્ટના બાકડા પર બટ નેચરલ સંધ્યાકાળે અંબાલાલ મુળજીભાઈ પટેલના દેહ મંદિરમાં દાદા ભગવાન પ્રગટ થયા. વિચાર કરો કેવું કર્યું હશે. કહેતા હતા કે કંઈક અજવાળું, કારણ કે અમને એવું સુખ આવે છે, અમને એવું સુખ આવે છે કે કંઈક અજવાળું થવાનું છે, એવું દાદા કહેતા હતા. એના 6 મહિના પહેલા આ કેમ અજવાળું થતું નથી? કેમ અજવાળું થતું? કારણ કે હવે તો બહુ ઝીણા અને બહુ પેલા હળવા હિસાબ બાકી હતા. તો દાદા પોતાની જાતને, અને એમની જોડે 3-4 જણા હતા, જ્યાં
હિંસક પ્રાણીઓ પાણી પીવા આવે, અત્યારે એ જગ્યાને એ બાજુ એ કહેવાતી હતી વાઘ ડુંગરી, કારણ કે સિંહ વાઘ ત્યાં પાણી, એ વાઘ ડુંગરીનું નામ પદમ ડુંગરી અત્યારે, કારણ કે હરવા ફરવાનું સ્થળ થઈ ગયું એ. પણ નીચે તમે જાઓ પાણી પાસે તો બીક લાગે. ઉપર બધું બનાવ્યું એણે. સુરતથી સાપુતારા જાઓ બુહારી ઉનાઈ વાળા રસ્તે ત્યારે એ પદમ ડુંગરી આવે, અને એ અંદરનો રસ્તો પાછો જાય એ પેલી બાજુ વ્યારા સોનગઢ. પણ એ અત્યારે રસ્તો બરોબર નથી. દાદા કે બધા કે અહીંયા ઊભા રહો, અમે ત્યાં જઈને આવીએ છીએ, અમે બૂમ પાડીએ તો તમે આવજો, અમે બૂમ પાડીએ તો તમે આવજો, નહીં તો તમે 3-4 જણા અહીંયા ઊભા રહેજો, તમારું કામ નથી. દાદા ગયા, ત્યાં હિંસક પ્રાણીઓ પાણી પીવા આવે. સહેજ અંદર વિચાર આવ્યો દાદાને, સહેજ 2 સેકન્ડ 4 સેકન્ડ ને 6 સેકન્ડમાં એ વિચાર આવ્યો અને સહેજ ભય પામ્યા. એટલે દેહ પ્રત્યેનું હજી આકર્ષણ અને દેહ પ્રત્યેનો પક્ષપાત છે એવી પરીક્ષા લીધી પોતાની. ભય પામ્યા, બીક લાગી. આવે તો 5-6 સેકન્ડ થયું અને અડધી મિનિટમાં દાદા એ લોકો પાસે આવી ગયા. બધાએ પૂછ્યું, દાદા કેમ આટલા જલ્દી પાછા? તો કે અમારે જે શોધવું હતું એ જડી ગયું, અને એના એક્ઝેક્ટ 6 મહિના પછી 1958ની સાલમાં અંબાલાલ મુળજીભાઈમાંથી ભય ગયો અને દાદા ભગવાન પ્રગટ થયા. આ જુઓ પોતાનું. આપણને તો ભય એમને એમ લાગે છે,